નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરીએ તો કૈલાશ ટેકરી આશ્રમ ધામેલ ગામની ભૂમિ પર સંત શ્રી વિક્રમદાસ બાપુની 11મી નિર્વાણ તિથિની ઉજવણી કરાઈ હતી। જનકલ્યાણ માટે સાધુ સંતો પોતાનું જીવન ભક્તિમાં સમર્પિત કરતા હોય છે। આવા એક નિર્મળ અને પવિત્ર સંત વિક્રમદાસ બાપુની 11મી નિર્વાણ તિથિની ઉજવણી નિમિત્તે સવારના જ્યોતિ દર્શન, સમૂહ પ્રસાદ, સંતવાણી તેમજ રામધૂનના દિવ્ય આયોજનમાં સંતો મહંતોની હાજરીમાં સેવક સમુદાય તન મન ધનથી સેવા આપી રહી હતી અને આ આશ્રમના મહંત દાસ બાપુએ સમાજના કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ગુરુદેવ વિક્રમદાસ બાપુને વંદના કરી હતી। જે કેસની ગુજરાતી સાથે અતુલ શુક્લ, દામનગર। ભાવિક ભક્તોએ ખૂબ ખૂબ મહાપ્રસાદનો ભાગ લીધો છે। એવી જ રીતે દર વર્ષે સ્વયં શું કે અહીં હાજરી આપતા રહે અને સૌ ભાવિક ભક્તો દાળે મળીને રહે અને આનંદ મંગળ કરે અને આપણો હિન્દુ ધર્મ આગળ વધારે। અને એના માટે સંત શિરોમણી વિક્રમદાસ બાપુ મારા ગુરુભાઈ હતા, પણ એણે એનું જીવન આમાં ભક્તિમય જન કલ્યાણ માટે ખપાવી દીધું અને આ વંચાને તપોબળ અને જાગૃત કર્યું। એવા સંત શિરોમણી વિક્રમ બાપુ આજે પરમહંસ ગણાય, પણ દરેક સ્વયંસેવકો જેમ બને એમ આ આશ્રમની અંદર વધારે આવી અને લાભ લે એવી મારી ઈચ્છા છે અને એવી મારી ભાવના છે। અને રામાપીર પણ હાજર જ છે, એવું મને 100% લાગી ગયું છે।